નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ. સમાચાર વિસ્તારથી જોઈએ. ગુજરાતભરમાં સ્વામિનારાયણના લંપટ સ્વામીઓ માટે ભયંકર રોષ. આ લંપટ સ્વામીઓના કારણે સમગ્ર સ્વામિનારાયણ પંથ પર લાંછન લાગ્યું છે. વાત કરીએ તો વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને આજે સુરત, ગઢડા, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ સહિત સ્થળોએથી હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાં ત્રણેય સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો. બીજી બાજુ ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ બાઉન્સરો બોલાવી બાઉન્સરો દ્વારા મીડિયાકર્મીઓને પોતાનું કામ કરતા અટકાવવામાં આવ્યા હતા. કવરેજ કરતા મીડિયાકર્મીઓ સાથે બાઉન્સરો દ્વારા હાથાપાઈ કરવી તે કેટલું યોગ્ય? આ સમગ્ર બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના હાજર સાધુઓ મૌન ધારણ કરીને બેઠા હતા અને મીડિયાકર્મીઓ સાથેનો દુર્વ્યવહાર પર કાંઈ પણ બોલવા તૈયાર ના હતા. આવું વલણ સ્વામીઓએ કેમ અખ્તિયાર કર્યું, એના ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા, વડતાલ.